ગુજરાત તકનો પરિવાર થઈ ચૂક્યો છે 10 લાખ સબસ્ક્રાઇબરનો। આપ શેની વાટ જુઓ છો? અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। હું હિન્દુ છું, સનાતની હિન્દુ છું। મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી। હિન્દુ તરીકે હું એક જ માનું છું કે જગતગુરુ શંકરાચાર્ય એ કહે એ હિન્દુઓ માટે છેલ્લો શબ્દ હોઈ શકે। જામનગર મત વિસ્તારમાં માડમ પરિવારનો દબદબો અને તેમાં પણ મોટું નામ એટલે કે વિક્રમ માડમ। પૂર્વ ધારાસભ્ય, 2 ટર્મ સુધી પૂર્વ સાંસદ રહી ચૂક્યા અને હવે તેમની પ્રતિક્રિયા સામે આવી છે। મુદ્દો છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને લઈ। તેમણે શું કહ્યું, કોના પર નિશાન સાધ્યું, જોઈશું આ વિડીયોમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક વાળા। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આમંત્રણને લઈ રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસનો પંજો આ આમંત્રણ ઠુકરાવી નકુચામાં ફસાયો હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ રામ મંદિર જવાનો અસ્વીકાર કર્યો છે। જે બાદ ગુજરાતમાં કોંગ્રેસ સામે સવાલ થવા લાગ્યા હતા, જેમાં અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે દિલ્હી કોંગ્રેસના નિર્ણય સામે આપત્તિ દર્શાવી તો વિક્રમ માડમે પક્ષનો બચાવ કર્યો હતો। કોણ છે વિક્રમ માડમ? કોંગ્રેસના પૂર્વ સાંસદ, 2004માં જામનગર લોકસભાથી સાંસદ, 2009માં જામનગર લોકસભાથી સાંસદ, 2014માં પૂનમ માડમ સામે જામનગર લોકસભા સીટમાં હાર, 2017માં ખંભાળિયા બેઠક પરથી ધારાસભ્ય, 2022માં ખંભાળિયા બેઠક પર ખેલાયો ત્રિપાખીયો જંગ। વિક્રમ માડમ, ઈસુદાન ગઢવી અને મુળુબેરા સામસામા। મુળુબેરા વિક્રમ માડમ અને ઈસુદાનને હરાવી બને છે ધારાસભ્ય। હું હિન્દુ છું, સનાતની હિન્દુ છું। મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી। હિન્દુ તરીકે હું એક જ માનું છું કે જગતગુરુ શંકરાચાર્ય એ કહે એ હિન્દુઓ માટે છેલ્લો શબ્દ હોઈ શકે। હિન્દુસ્તાનની અંદર 4 પીઠ, 4 પીઠના ચારેય શંકરાચાર્યજી જ્યારે આ યાત્રામાં ન જોડાતા હોય તો આ યાત્રાની અંદર કોંગ્રેસ ન જોડાય એ સ્વાભાવિક છે અને એની જેટલી ડિટેલ ચર્ચા કરીએ એ વાત અલગ છે। આ રાજકીય યાત્રા છે, આ રાજકીય ઉદ્ઘાટન છે। આ કોણ કરી રહ્યું છે એ આપણે જાણીએ છીએ। એમાં કેને કેને આમંત્રણો આપ્યા છે, કેવી રીતે આમંત્રણો આપ્યા છે, જ્યારે એમને આખા ડિટેલની અંદર જાઓ તો જેમને રામ મંદિર સાથે સ્નાન સૂતક નથી એવાઓને પણ આમંત્રણો આપ્યા છે અને જેઓએ રામ મંદિર માટે આખી જિંદગી ઘસી નાખી એવા ક્યાં પડ્યા છે એની પણ સુધ લેવામાં આવી નથી। એટલે અમારે કોઈને એમના પ્રમાણપત્રોની અમારે જરૂર નથી। અમે જાશું, રામ મંદિરે જાશું, પણ સૌથી પહેલાં જગતગુરુ શંકરાચાર્યો જ્યારે રામ મંદિરની મુલાકાત લેશે પછી અમે પોતે પણ રામ મંદિરની જો ઈચ્છા હશે, અમને બોલાવો આવશે તો અમે જાશું। અમારે આમંત્રણની જરૂર નથી। આજે પણ અમારા ગામે ગામ રામ મંદિરો છે, ઘરમાં પણ રામની મૂર્તિ છે। હું અત્યારે પણ રામજીને આરતી કરીને તમારી પાસે આવ્યો છું। અમારે કોઈના પ્રમાણપત્રોવાળા રામ ભક્ત થવું નથી, સનાતની થવું નથી। અમે સનાતની છીએ, સનાતની રહેવાના છીએ। અને મેં મારી વ્યક્તિગત વાત કરું તો મેં ભૂતકાળની અંદર લોકસભા લડતો હતો ત્યારે, ધારાસભ્ય લડતો હતો ત્યારે પણ કીધું હતું, આજેય કહું છું, મારું મૃત્યુ નિશ્ચિત છે અને મને જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે મને અગ્નિદાહ દેવામાં આવશે એ જોઈ અને ત્યારે પણ અમને સર્ટિફિકેટ કમસે કમ આપી દેજો કે ના, હતો તો હિન્દુ, હતો તો સનાતની। આનાથી વિશેષ કંઈ કહેવું નથી। ગુજરાતમાં એક તરફ આમ આદમી પાર્ટીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રામધૂન કરવાની વાતો કરી છે, ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યો ફસાયા છે। પાર્ટીનું માનવું કે પોતાની વિધાનસભા મુજબ ચાલવું તે સવાલ છે। અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે તો જાહેરાત કરી જ દીધી, પણ બીજા ધારાસભ્યોનું શું તે સૌથી મોટો સવાલ છે। સંવાદદાતા દર્શન ઠક્કરનો અહેવાલ, ગુજરાત તક, જામનગર। ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે 10 લાખ સબસ્ક્રાઇબરનો। જો તમે ના જોડાયા હો તો આજે જ સબસ્ક્રાઇબ અને ફોલો કરો।